આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં સિદ્ધનાથ મહાદેવજીના દર્શન લાખો દર્શક મિત્રો ઘરે બેસીને કરી શકે તે માટેનું આયોજન કરાયું છે। તો આપણે હવે સિદ્ધનાથ દાદાના દર્શન કરી અને જીવનનું ભાથું બાંધીએ। હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે G24 ન્યૂઝ ચેનલની ટીમ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવજી મંદિરની યાત્રાએ ગઈ હતી। રસ્તામાં હજારોની સંખ્યામાં કાવડ યાત્રીઓ સાથે મહાદેવ દાદાને ભક્તો દર્શન કરવા માટે આવતા દેખાતા હતા। શ્રી સિદ્ધનાથ દાદાના મંદિરને ધજા પતાકા અને રંગબેરંગી લાઇટોની રોશની શણગારવામાં આવ્યું હતું, તે અહીંયા દેખાતું હતું। દર સોમવારે સિદ્ધનાથ દાદાના અલગ અલગ દર્શન થાય છે, ત્યારે આજે બીજા સોમવારે નીલકંઠ વર્ણિ મહાદેવનું સુશોભન કરવામાં આવેલું દેખાતું હતું, જે ભક્તો દર્શન કરી જીવન ધન્ય બનાવ્યા હતા। ત્યારે મંદિર પરિસરમાં જે સેવા પૂજા કરે છે તે પૂજારી રાજુભાઈને આપણે મળીએ। મિત્રો, આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, ત્યારે આપણે હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદો અત્યારે ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિરની અંદર ગુજરી રહ્યા છે। મારી પાછળ ભગવાન ભોળાનાથ સાક્ષાત અત્યારે બિરાજમાન છે, જેના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં ભક્તજનો સુરતથી પગપાળા કાવડ યાત્રા લઈને આવી રહ્યા છે। અહીંના જે મુખ્ય રાજુભાઈ છે, આ જે પૂજારી, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। હા, બોલો રાજુભાઈ, આજે મંદિરનું મહાત્મ્ય શું છે? મંદિરનું મહાત્મ્ય બહુ જૂનું મંદિર છે। હેડમ્બા વન તરીકે રામજી ભગવાન, સ્વયં રામચંદ્ર ભગવાન અહીંયા આવીને દર્શન કરી ગયા છે, એટલે બહુ જૂનું છે। ને આજની તારીખમાં જે સોમવારના દિવસ છે ને, એટલી સવારથી આખી રાત એટલી બધી ભીડ હતી ને, એટલું બધું દર્શનાર્થી કાવડીઓની બી બહાર વધારે ભીડ હતી ને, પબ્લિક મારતું નથી, લોકો હેરાન પરેશાન થઈ જાય દર્શનથી, કારણ કે આવવા જવાનો રસ્તાની કોઈ સુવિધા નથી, અહીંયા ટ્રસ્ટ કોઈ વ્યવસ્થા નથી પરફેક્ટ, બરાબર હેરાન થઈ ગયા છે। ટ્રસ્ટીઓ ખાલી ભગવાનને જે દર્શન કરવા આવે છે તેને ધક્કા મારે બહાર કાઢે છે, એવું ન થયું છે। સુવિધા વ્યવસ્થિત આપવી જોઈએ, એમાં એ લોકો પરફેક્ટ રાખી નથી શક્યા। બીજું આજે કયો શણગાર કરવામાં આવ્યો છે? આજે મહાદેવે જે સ્વયં ભગવાન, જે શંકર ભગવાન જે ઝેર પીધું છે એ હિસાબનો શણગાર કરવામાં આવ્યો છે। મિત્રો, બીજા ભક્તજનો છે અહીંયા, વિનોદ હોન્ડાના વિનોદભાઈ પોતે ઉપસ્થિત છે। જી નમસ્કાર વિનોદ, શું કહેવા માંગો છો? બસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને મહાદેવ દાદાની ભક્તિ લોકો ખૂબ ધૂમધામપૂર્વક કરી રહ્યા છે। તમે વિચારો કે સુરતથી એટલે 25-30 કિલોમીટર 40 કિલોમીટર લોકો ચાલીને આવી રહ્યા છે, તો એ લોકો જે દર્શન કરવા માંગે છે તો એ લોકોને શાંતિથી દર્શન કરવાની થોડીક વ્યવસ્થા થાય, જેમ રાજુભાઈ કીધું તેમ, તો વધારે સારું કે ભાઈ ધક્કા મારીને તમે બહાર કાઢો। સોમવાર હોવાથી લાંબી લાઈનો સિદ્ધનાથ દાદાના દર્શન કરવા માટે ભક્તજનોને લગાવી હતી અને હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદો પણ ભક્તોએ ગુંજાવી મૂક્યા હતા। ત્યારે ભક્તજનો શું કહે છે તે પણ જાણીએ। વધારે સારું છે। મિત્રો, આ સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં જે અહીંયા જે પૂજારી જે બન્યો છે તેઓ ખાસ કરીને કહી રહ્યા છે કે દૂર દૂરથી લોકો આખી રાતથી ચાલીને આવે છે, તો મંદિરના જે ટ્રસ્ટીગણ છે કે જે કંઈ પણ હોય કરતા હોય, તેમને અહીંયા જે પૂજા કરવા આવે છે, દર્શન કરવા આવે છે, તેનો ફટાફટ કાઢી મૂકે છે, એવું ન થયું જાય, બરાબર સરખી રીતે દર્શન કરવા જોઈએ। આવો બીજા ભક્તજનો શું કહી રહ્યા છે આપણે તે જાણીએ। મિત્રો, આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, ત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિરની અંદર હર હર ભોલે બમ બમ ભોલેના નાદો ગુંજાવી મૂક્યા છે। અહીંયા ભક્તજનો વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ચારો તરફથી હર હર મહાદેવની બૂમો પણ થઈ રહી છે। ભક્તજનો અહીંયા દૂર દૂરથી આવ્યા છે, આપણે તેમને મળીએ। પવિત્ર, હા, મારું નામ રીના વાડા છે। પવિત્ર શ્રાવણ માસમાં જે સિદ્ધનાથ મહાદેવ દાદાની ધન્યતા રહે, ખાલી દર્શન કરવા માત્રથી આપણું બહુ ધન્ય થઈ જઈએ છીએ। હમણાં તમે દર્શન કરી અંદર ગર્ભ દ્વારની, કેવું લાગ્યું? બહુ સરસ, બહુ આનંદ લાગ્યો, બહુ શાંતિ લાગી, બહુ સરસ તે દર્શન કરવા રહ્યા એકવાર। હાજી, સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવાથી બહુ આનંદ થયો છે। સરસ। કેટલા સમયથી રાહ જોતા હતા દાદાના દર્શન? કેટલા સમયથી દર્શન કરવાના રાહ જોતા હતા। આજે વિજયભાઈ, બસ આનંદ થઈ ગયો છે। સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને દરેક ભક્તોએ હરેક શ્રાવણ મહિનામાં સિદ્ધનાથના દર્શન કરવા જરૂર આવવું જોઈએ। હાજી, આપનું નામ? મારું નામ ભાવના શૈલેષભાઈ કળસરિયા। ક્યાં રહેવાનું? સુરત। સુરતમાં ત્યાંથી દર્શન કરવા સિદ્ધનાથ દાદાના આજે આવ્યો છો, કેવું શું કહો છો? આમ અલગ જ અનુભૂતિ લાગે, આપણે મહાદેવના દર્શન કરીને કંઈક અલગ જ અનુભવ, આનંદ લાગ્યો ને હરેક ભક્તોને શ્રાવણ મહિનામાં એકવાર સિદ્ધનાથ આવવા જરૂરી છે। દર્શન કરવાથી આનંદ થાય અને સરસ લાગે। જય મહાદેવ। હા સલોની,
હર હર મહાદેવ. ઘણું સારું લાગ્યું સિદ્ધનાથમાં આવીને, બહુ શાંતિ લાગી અને બહુ સરસ દર્શન થયા. એટલે પુણ્યનું ભાથું મેળવ્યું દર્શન હા કરી. હા હા. હાજી, આપનું નામ? જ્યોતિ. અમે દર વર્ષે આવીએ છીએ શ્રાવણ મહિનામાં સિદ્ધનાથ દાદાના દર્શન કરવા. દર વર્ષે હું મારા હસબન્ડ સાથે આવું છું. આ વર્ષે હું મારી છોકરી સાથે આવું છું. અને મહાદેવ દાદાના દર્શન કરીને અમને બહુ આનંદ થયો. બહુ ભક્તિમય વાતાવરણ છે, બહુ સરસ છે. બસ હર હર મહાદેવ. હાજી ભાવિકા. મારું નામ ભાવિકા મકવાણા છે. સિદ્ધનાથ મહાદેવ દાદાનો શણગાર ખૂબ અલૌકિક છે. વર્ષે એકવાર તો સિદ્ધનાથના દર્શન કરવા આવું છું. મિત્રો, આ છે સિદ્ધનાથનો મહિમા. ભક્તજનો દૂર દૂરથી આવે છે. બીજા ભક્તજનો છે. આપનું નામ? શૈલેષ. ક્યાં રહેવાનું? સુરતમાં. સુરતમાં. અચ્છા, દાદા માટે શું કહો છો? દાદા માટે દર્શન કરીને અલૌકિક પાવન થઈ ગયા છે. હા. મનને શાંત લાગે. આપનું નામ? નવનીતભાઈ, ક્યાં રહેવાનું? કતારગામ. કતારગામથી અહીંયા દર્શન કરવા જે દાદાના આવ્યા છો, શું કહો છો? બહુ સારો આનંદ થાય છે. અને આજના દિવસે રવિવારે અમે આવ્યા, જે મનની ઈચ્છા હતી કે સિદ્ધેશ્વર મહાદેવ જઈએ અમે બે, અને અમારે થઈ અત્યારે ગર્ભગૃહમાં અંદર દર્શન થઈ ગયા. આવી જે ત્યાંથી લઈને આવ્યા સિદ્ધેશ્વર મહાદેવ, એ જે ઈચ્છા હતી પૂરી તરત આવીને દર્શન કર્યા ને ખૂબ લાભ મળ્યો અમને પૂરેપૂરો. મિત્રો, આ છે સિદ્ધનાથ દાદાનો મહિમા. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. વહેલી સવારથી જ ભક્તજનો દર્શન કરવા માટે આવે છે અને પોતાનું પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. બોલો હર હર મહાદેવ. G20 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સિદ્ધનાથ મહાદેવ, ઓલપાડ, સુરત.